हेलो फ्रेंड्स, केम छो? आज अपने विडियोની અંદર F5 બીકોમ સેમેસ્ટર 2 માં આંકડાશાસ્ત્રમાં સામયિક શ્રેણીની અંદર ત્રિવર્ષીય ચલિત સરેરાશ વિશે અભ્યાસ કરીશું, જેનો એક દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે। નીચેની સામયિક શ્રેણી પરથી ત્રિવર્ષીય ચલિત સરેરાશો અને અલ્પકાલીન વધઘટો શોધો। હવે જુઓ, આપણા દાખલાની અંદર વર્ષ અને નફો અથવા તો અહીંયા સૂચકાંક અથવા તો રકમ કોઈ પણ કહી દેશે, બરાબર। આપણને બે કોલમ આપશે। ત્યારબાદ આપણે ત્રિવર્ષીય ચલિત સરેરાશ એટલે કે એને કહેવાશે વલણ, તેનું એક આપણે કોલમ બનાવવાની અને બીજી કોલમ અલ્પકાલીન વધઘટોની અહીં કહેવામાં આવ્યું છે એટલે આપણે એ બનાવવું પડે। ત્રિવર્ષીયની અંદર પહેલે અને છેલ્લે એટલે કે પહેલી જે રકમ છે તે અને છેલ્લી જે રકમ છે તે એ બંનેમાં આપણે શું કરી દેવાનું? ડેશ, બરાબર। શું કરી દેવાનું રહેશે? આપણે ડેશ, એ ખાલી રહેશે, એમાં કોઈ રકમ લખવામાં આવશે નહીં। ત્યાર પછીથી આપણે અહીંયા કામ ચાલુ કરવાનું રહેશે। હવે જુઓ, સમજો એ કઈ રીતનું કામ થાય છે તે। ત્રિવર્ષીય એટલે કે ત્રણ, કેટલા? ત્રણ રકમોનો સરવાળો અને એ જે સરવાળો મળે તેને ભાગ્યા 3। કેમ ભાગ્યા 3? તો 3 વર્ષની આપણે રકમ લેવાના છે એટલા માટે। ચાલો 180, 185 અને 192 આ ત્રણનો સરવાળો કરો। 180, 185 અને 192, જવાબ આવ્યો 557। આની સામે આપણે લખવાના 1, 2 અને 3, આ ત્રણ જણનો સરવાળો એટલે આટલા, બરાબર। અને આને આપણે કેટલા વડે ભાગાકાર કરવાનો? ભાગ્યા 3 વડે। ભાગ્યા 3 એટલે જવાબ આવશે 185 હવે જો આમાં કીધું છે 185.66, બરાબર। આ રીતનું છે તો આપણે કેટલા લખવાના? 185 આ 6 છે તો 5 અથવા 5 થી મોટો હોય તો આગળ એક નંબર પ્લસ કરવાનો એટલે કેટલા લખવાનું? 185.7 થઈ ગયા। ત્યારબાદ જુઓ, હવે આ એક રકમ મળી ગઈ। હવે એના પછીનું સ્ટેપ કઈ રીતનું થશે તે સમજો। આપણે અહીંથી શરૂઆત કરી હતી ને 180 થી 1, 2 અને 3 રકમનો સરવાળો આટલો અને ભાગ્યા 3 કરીને આ જવાબ મેળવી લીધો આપણે। હવે શું કરવાનું? પેન્સિલના માધ્યમથી એક્ઝામની અંદર તમારે શું કરવાનું? પેન્સિલથી આ રકમને આપણે આ રીતના કટ કરી લેવાનું અને પછી જ્યારે બધી વસ્તુ આવી જાય આપણી, આખો જવાબ અહીં પતી જાય, છેલ્લે શું કરવાનું? રબરથી આ સાફ કરી દેવાનું, જે પેન્સિલથી તમે આને કટ કરેલું હશે તે, જેથી કરીને વસ્તુ યોગ્ય દેખાય, બરાબર। અને આપણે આને કેમ કટ કરતા છે? જેથી આપણે જ્યારે એથી કિંમત લઈએ તો એમાં ભૂલ ન થાય, બરાબર। ચાલો હવે 180 ને છોડી દેવાના। ત્યાર પછી કોણ છે? 185, 192 અને 190, ઉપરથી એક એક છોડતા જવાનું ને નીચે એક એક ઉમેરાતું જશે, બરાબર। ચાલો 185, 192 અને 190, 567 આની સમક્ષ ભાગ્યા 3 કરો, 189 આવી ગયા, કટ। ચાલો હવે 192 પછી 190 અને ત્યાર પછી 196, 578 આની સમક્ષ 578 ભાગ્યા 3, 192.66 આવે છે એટલે આપણે કેટલા લખવાના? 192.7 કટ થઈ ગયું। હવે 190 થી 190, 196 અને આ 200, 586 ભાગ્યા 3, 195.33 એટલે આપણે લખવાના 195.3, બરાબર। ચાલો આ કટ થઈ ગયું। હવે 196 થી 196 પછી 200 અને ત્યારબાદ 195, 591, 197 આ કટ। હવે 200 થી 200, 195 અને ત્યારબાદ 202, 597, 199 આવશે।
હવે 195, 202 અને 210, 607 ભાગ્યા 3 કરો, 202.33, 202.3 લખવાના આપણે. ચાલો આ કટ, 202, 210 અને અંતે 208, 620 આની સામે 20 ભાગ્યા 3, 206.66 એટલે કેટલા લખવાના? 206.7. બરાબર. આ રહ્યા આપણા વલણ. હવે અલ્પકાલીન વધઘટો કઈ રીતે થશે તેને સમજો. આપણને આ વલણ મળ્યું, એની સામે કઈ કિંમત છે? 185. એટલે આનામાંથી, એટલે કે આ રકમમાંથી આને આપણે બાદ કરવાનું. એટલે કે 185 માંથી 185.7, 185 માંથી 185.7 એટલે માઇનસ 0.7. અહીંયા લખવાનું માઇનસ 0.7 થઈ ગયા. હવે અહીંયા 192 માંથી 189 એટલે જવાબ આવશે 3. અહીંયા પ્લસ નહીં લખો તો હા ચાલે, પ્લસમાં જ ગણશે. બરાબર. ચાલો ત્યારબાદ અહીંયા 190 માંથી 192.7 માઇનસ 2.7 થઈ ગયા. હવે 196 માંથી કેટલા બાદ કરવાના આપણે? 195.3 0.7 કેવા? પ્લસમાં. હવે આ 200 માંથી 197 જવાબ આવશે +3. હવે 195 માંથી 199 -4 202 માંથી 202.3 202 માંથી 202.3 -0.3 અને 210 માંથી 206.7 3.3 પ્લસમાં. તો ફ્રેન્ડ્સ કંઈક આ રીતે આપણે ત્રિવર્ષીય ચલિત સરેરાશનું વલણ અને એની અલ્પકાલીન વધઘટો વિશે આપણે માહિતી સમજવાનો પ્રયત્ન કર્યો છે. જરીક સ્પેસ છોડીને એક એક લાઈન છોડીને તમારે યોગ્ય રીતે કરવાની, જેથી કરીને કોઈ ગૂંચવાડો ન થાય. બરાબર. અને અલ્પકાલીન વધઘટ માટે આ જ રકમમાંથી આ સામેની જે આન્સર આવશે આ રકમમાંથી આ રકમ બાદ કરીને આનામાંથી આને ન કરતા અહીંયાથી આ, એટલે કે આનામાંથી આપણે આને બાદ કરવાનું, એટલે આપણને આ મળશે. માઇનસ હોય તો માઇનસમાં ને પ્લસ હોય તો પ્લસમાં જવાબ બતાવવાનો. ઓકે. તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.